खेड़ब्रह्मा शहर भाजप मंडल द्वारा मन की बात टिफिन के साथ परिचय बैठक कार्यक्रम योजायो। ખેડબ્રહ્મા તાલુકા મંડળ દ્વારા 29 માર્ચ 2026ના રોજ સ્વામી વિવેકાનંદ હોલ ખાતે મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનું સંગઠનની મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓ માટે બૂથને સશક્ત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ સાંભળવામાં આવ્યું હતું। જિલ્લા સંગઠનમાંથી ઉપસ્થિત વક્તાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સંગઠનની પાયાના સ્તર સુધી સક્રિય બનાવવા આહવાન કર્યું હતું, જેમાં તમામ શહેર ભાજપના હોદ્દેદારો તથા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા ઉપપ્રમુખ લુકેશભાઈ સોલંકી, મીનાબેન જોશી, શહેર પ્રભારી રવિન્દ્રભાઈ બારોટ, નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન, શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, પાલિકા ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, મહામંત્રીઓ ચેતનભાઈ મોદી તથા ભાવેન્દ્રસિંહ સોલંકી તથા શહેર સમિતિના તમામ સદસ્યો, નગરપાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા। મન કી બાત કાર્યક્રમ નિહાળ્યા બાદ બેઠકમાં લુકેશભાઈ સોલંકી દ્વારા આગામી સ્થાનિક ચૂંટણીઓ તથા 31 માર્ચે ખેડબ્રહ્મા હિંમતનગર રેલવેના વડાપ્રધાન શ્રી દ્વારા વચ્ચે કાર્યક્રમ વિશે ચર્ચા કરવામાં આવી હતી તથા તાજેતરમાં ભાજપ શહેરના મોરચાના નવા વરાયેલ હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો। કાર્યક્રમને અંતે સૌ કાર્યકર ભાઈ બહેનોએ ઘરેથી લાવેલ ટિફિન સાથે ભોજન કર્યું હતું।